હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ, તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ, વાગી ગયા છે 6:30. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો સવારમાં. તમે બધા મિત્રો ઠીક છો, હું પણ ઠીક છું. તો ગાઈઝ, સવારમાં સૃષ્ટિ સવારમાં કેરી લઈને આવી ગઈ. સૃષ્ટિ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સવારમાં કેરી ખવાય? ગુડ મોર્નિંગ. પણ કેરી ખવાય સવારમાં? કેરી ખવાય સવારમાં? હા, ખવાય. તો કઈ સૃષ્ટિ એમ કહે છે કે સવારમાં કેરી ખવાય. ચા પીધો? તો કઈ સૃષ્ટિએ તો ચા પી લીધો અને સૃષ્ટિ તો કેરી લઈને આવી છે. સરસ મજાની કેસર જેવી કેરી નહીં સૃષ્ટિ? ફ્રીજમાં જ લાવી. તો સૃષ્ટિ તો સરસ મજાની કેરી લઈને આવી છે ખાવા માટે. અને એ એકલી એકલી ખાય છે ને કોઈને હાલતી નહીં. નહીં ખાવી માત. તારી વહેલા વહેલા ના ખાવ. ના, મને નહીં ભાવતી. તને જબર ભાવ નહીં? કઈ સૃષ્ટિ સવારે વહેલા વહેલા ખાવા માટે બેસી કેરી. તો ગાઈસ, સવારે દૂધ ભરીને આવી ગયો છું. સવારમાં વહેલા ખાવા કોમ હતું એટલા માટે. તો ફાઇનલી ગાઈસ, સરસ મજાનો જોરદાર એવું મેં અંધારે છે ને જો ખાલી ઓહો બસ જોરદાર મેં અંધારે છે ને મમ્મી વકન બાલ વળાવે છે. અને મમ્મી સાર નહીં વટો મમ્મી સારે વાડવાની સામાન લુગડો ધોવા છે ને. હા હાબુ થઈ ગયું છે, લાંબો છે. હાબુ. તો ગાઈસ, મેં તો અંધારે છે એક બાજુ અને એકન તો પપ્પાની આવી ગયા છે ચાલ લઈને અને આખું ટ્રેક્ટર લઈને આવી ગયા છે. અને પપ્પા છે ને આમ બધાને બૂમો પાડી, કારણ કે એમ જ કહે કે સાર મોડી નાખો, વરસાદ આવે છે, વરસાદ આવે છે એમ કહે. તો ગાઈસ, ચાર તો આવી છે ફાઇનલી આખું ટ્રેક્ટર ભરી લગભગ 400 પૂરા જેવા થાય નહીં કેટલા એટલા તો ગાઈસ, સૃષ્ટિ અહીં સૃષ્ટિનું આવ્યું થયું તમે હા તો કાલે પડી જઈશ શું છે ઓમ કઈ સૃષ્ટિ થયું છે? આ પેન કોક વાગેલું છે. પેલો શીલાવ એઠારું પડતા પડતા લઈ જાઓ પોડા કાઢે વાગ્યું લાગે. હા લેડો ફટોફટ હેડો. તો કઈ પપ્પા આવી ગયા છે. પપ્પા પપ્પા શેલા પૂળા લાય? શેલા પૂળા લાય? પૂળા એમ નહીં કહેતું. પૂળા શેલા લાય? શેલા 300? હું તો કીધું 500 જેવા લાગતા હતા. 300 પૂળા લાયા છે અને ત્યાં તો પ્રકાશ રેડી થઈ ગયો. શું કેવું પ્રકાશ? પ્રકાશ રેડી થઈ ગયો તો સાર મોડવાની છે એટલા માટે શેવા બધા શાંતિથી ઊંઘ્યા હતા. પપ્પા એટલે ઊભા થઈ ગયા હતા હું મોડવા માટે. એવું તો કઈ અમારે છે ને આ બધી સાર મોડવાની છે. 300 પૂળા છે અને ઉછેલના બોરા છે. તો કઈ મારે તો ઉપર ચડવાનું છે. તો ચલો બ્લોગમાં બન્યા હું તમને બતાવું કે ઉપર કોણ ચડે છે, સાર કોણ મોડે છે. તો ફાઇનલી ગઈ અહીંયા તો પૂળા લાવી દીધા છે અને અહીંયા તો ચાલુ કરી દીધું છે. તો મમ્મીને તો આ બાજુ પૂળા કરું છું કારણ કે અહીંયા મોડવા પડશે. રાકેશ તો ઉપર ચડી ગયો હતો, પપ્પાને નેચ્યા છે. અને આ બાદ તે ફૂલ વરસાદ અંધાર્યો હતો અને આ બાદ તો બહુ પવન આવે છે. તો ગાઈસ, આ પૂળા અહીંયા મોડવાના હતું તો મમ્મીને અહીંયા પૂળા મોડું છે. તો ગાઈસ, મેં જવું પણ કારણ કે આ બાદ તો બહુ વાવાઝોડું આવે એવું થયું. તો ફાઇનલી ગાઈસ, હું તો ઉપર આવી ગયો છું. પપ્પાને પૂળા મોડવાનું કીધું તો આ બાદ પૂળા મોડવાનું. આ બાજુ વરસાદ આવે છે અને આ બાજુ વાવાઝોડું ચાલુ થઈ ગયું. તો કઈ શાંતિથી ઊંઘ્યા હતા પણ એટલે સીધા ઉપર જ આવી જાય કારણ કે એક બાજુ વરસાદ ને એક બાજુ સાર પર લઈ જાય તો ફટફટ નાખી. તો ફાઇનલી ગઈ આ બાદ તો ચાર તો બધી ઉતારી દીધી છે. ગઈ મેં એક ફૂટબોલ ચેક કરાવું દિવસ મારે આવા એટલા વળી ત્યાં નખાઈ દો નખો ઉપાડવો પડે. પેલો થાય અને એ કોથળા માટે આખું ટ્રેક્ટર પેલું થાય. બસ હું તો ઘેર જતો રહ્યો હતો પાણી પીવા માટે. પ્રકાશની છે આજે 2 જણા પણ પૂળા મોડી રહ્યા છે. ફટાફટ કરો, વરસાદ આવી રહ્યો છે, જલ્દી કરો 2 જણા. હવે એટલે જ કહું ફટોફટ પટી જાય કે નકર વરસાદ આવી જાય ને
તો પૂળો ના નહીં રહો કટોરો ના નહીં રહો શિવા શાંતિથી ઊંઘ્યા હતા ને આવી ગયા પપ્પાના આવતા વેચ તો ખાલી ઓહો કપડો તો ફટોફટ બદલી નાખે ઓહો કારીગર અરખા મોટજો મોટો 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 જલ્દી ફટોફટ એવું કરવા હાલ ધ્યાના જેવા પૂરા જેવા પહેલાં હાલ હા તો આપણે જગ્યા કરી પડે કે તું એવું કરે નાખે ઈટી ઉપર ફોટા એ ફેર નાખ્યા સુધી તે જવા દે ફટોફટ એટલે તો ફટોફટ મળે જશે મોડો જલ્દી મોડો અને કંઈક બાજુ પપ્પાએ બૂમો પાડે છે પપ્પા તો હવે શેતુડી પડી હતી ને ભાઈ હા વાવાઝોડું આવ્યું છે ફટોફટ કાપી નાખો ને પછી પુળા ઉપર ચડી દેજો પપ્પા એટલે ગોઠવી નાખો શેતાજીને તો આવડતા નહીં બરોબર મને શું આવડે છે કારીગર તમે છો કે હા શેમ ભોય પડી જાય તો પછી હું એ તો એ ઉભા છે પકડી રહ્યો સાહેબ ટ્રેક્ટર તો ફટલે પડી નાખી એમ તો ઇંગલો આવ કે ફટફટ ફાવો પણ આ શું કહેવાનું પેલો હાલો કહેવાય શું કહેવાય તો ગાઈઝ અકન શાક બને છે જીડોનું તો ગાઈઝ જો જીડો તો બાફી નાખ્યો છે કમ્પ્લીટ મમ્મીએ વઘાર મારવાનું ચાલુ કરી દીધું છે અને જીડોનું એવું શાક બનશે ને સરસ મજાનું નહીં મમ્મી મમ્મી મસ્ત બનાવજો મસ્ત એવું બનાવું છે કે એવું બનાવીને તો આમ ખાવાની મજા આવી જાય ચીકુ લાય જીડો તો મમ્મી મોઘો ના હોય કોઈ મોઘો અત્યારે તો ઘણો મોઘો પણ આ તો ગાઈઝ તળાવમાંથી ડાયરેક્ટ લાવ્યા છે કે એટલે અમારે તો ફ્રીમાં આવ્યો નહીં મમ્મી અમારે તો ફ્રીમાં આવ્યો છે મોમાઈ મોકલાય હા મોમાઈ મોકલાય હા એટલે અમારે તો ફ્રીમાં આવ્યો તો કાંઈ જોયા આખી થાળી ભરીને છે ને અને મારી મમ્મીએ બાફીને મેં વાંધો પહેલાં બાફે તો તું એ બાફે પહેલાં બાફવો પડે નહીં એટલે આમ ખાલી ફ્રાય મારીને લઈ જ લેવાનો તો કાંઈ મમ્મીએ બાફી નાખ્યો હતો અને આમ ખાલી વઘારવાનો બાકી છે ભલે 9:30 વાગી ગયા છે 9:30 નહીં છે પણ 9 વાગ્યા છે રાતના પણ સરસ મજાનું શાક બનાવવાનું છે ને એટલો વધુ નહીં નહીં તો મમ્મી એમ બનાવે છે અને બનાવી રહે એટલે બનાવવાની વાત તો ઠીક છે પણ જોઈએ હવે શેધાજી ઊંઘ્યા તો પ્રકાશ ઊંઘ્યો બધો ઊંઘ્યો ચાલતો નહીં બધો વાળ ગયો તો ભૂસા છે તો જે બૂમો પાડતા પપ્પા તો વળી કેવું બૂમો પાડે ટીમાં તો મરચું રોટલો લાય ચાલશે તો કાંઈ બધો વાટ જોઈ રહ્યો છે શાક ખામ આમ પ્રકાશે વકણ આવ્યો છે શું થયું ના શું થયું ઊંઘી તો વધુ નહીં સવારે આ તો સવારે ખાવા ઓહો એ તો 10 વાગ્યા આ તો તાન જીડો છે આ થોડો બટાકો છે જે બાફી લે જીડો ઉપર પડ્યા તો તને જીડો થઈ ગયો આ જીડો ઊંઘી રહ્યા છે પણ તો એમને એમ રહ્યા તો જાણે પૂરું મને તો પેટમાં દુખાય છે પણ જીડો ઉપર તો બેસી જ જઈએ પપ્પાને પૂછજી હેડ આપણે બે જઈએ હેડ પપ્પા પાસે હેડ ખાલી હમણાં તો પપ્પા પાસે હેડ હમણાં હું કહે હમણાં મારતો નહીં ખાવ એમ કહે પપ્પા પાસે પપ્પા કે પપ્પા શું કરી જીડો આ તો કલાક થયો ઓ ભાઈ ઊંઘી ગયા ને જીડોમાં જીડો નહીં ખાઓ હા શું છે હું કહેતો કે જીડોમાં તો બધા ઊંઘી ગયા છે પણ એ તો ખબર નહીં કે પપ્પા ભલે હાલ હા એમ નહીં માર વાત તો પણ ભલે પપ્પા શાંત વાતાવરણમાં હોય પણ જો જીડો ઘરમાં આવી ગયો તો જાણે આ તો કદાચ જીડો થઈ જવાનો હમણાં સાંભળી તો જાણે સોખી છે હા બહોત નાખ્યા તો તે હે ને હા ખાઓ તમારા કામ નહીં કોણ અમારે જીડોમાં તો બધું કોમ લઈ લેવું અમે ભલે અમારા કોમ નારી આ તો રૂડાય તો જાગતા હે આ જીડો ખાવા તો બધો જાગે જોશે ને બધો આમથી તેમ થઈ પણ જીડોનો ડાળો પડ્યો નહીં એક બાજુ આ શાક સળે છે નહીં મમ્મી એક બાજુ શાક સળે છે ને એક બાજુ વરસાદનું આગમન થઈ ગયું છે તો પ્રકાશ તો દોડી અને ખાટલા લેવા માટે જાય છે પ્રકાશ જલ્દી મેલો ના કે પલડી જશે ઓલે તા અરે બે તો રહ્યો કે ભાઈ કણ તો ગાઈસ વરસાદ તો ચાલુ થઈ જ ગયો છે શું કરવાનું હતું હા ગાયો તો રહી કે નહીં ઉશેર પલડી જાય તો ગાઈસ વરસાદ તો ચાલુ થઈ જ ગયો છે અત્યારે હાલ જ અને હવે તો પ્રકાશ એક બાજુ શાક એક બાજુ ખાવાનું બાકી છે અને વરસાદ ચાલુ થઈ ગયો નહીં પ્રકાશ
હા હા તો કઈ શાક તો મોકલી છે ઘરમાં અને કઈ તે જુઓ ખાલી શાકના શેડી કેટલા માણસો જઈ રહ્યા છે જુઓ ખાલી શાક એવું છે ને કે માણસો તો ઓમ શેડી દોડ છે